મિત્રો આપણે વાત કરીશું કે મોબી સફર દ્વારા જે યસ બેંકનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે। મોબી સફરની વેબસાઇટ પરથી જ યસ બેંકની લીડ પાડી હતી અને ત્યારબાદ બેંક દ્વારા ફોલોઅપ લઈ અને આ એકાઉન્ટ અમારી ઓફિસ પર આવીને ખોલી આપવામાં આવ્યું છે। આપણી પાસે અહીંયા યસ બેંકનું એક એકાઉન્ટ જે કીટ મને મળી છે એ મેં કીટ અહીંયા એનો રિવ્યૂ કરી રહ્યો છું। તો અહીંયા જે આ કીટ છે એમાં મને શું ફીચર્સ મળવાના છે, અંદર કઈ કઈ વસ્તુ આવી છે, મારું નામ લખેલું છે ઉપર સ્ટીકર પર। તો હું આને જોઉં છું કેવી રીતે આને આપણે જોઈશું, ખોલીશું એને કઈ રીતના આપણે આને ઉપયોગ કરવાનો છે। આ મારી યસ બેંકની કીટ છે જે મોબી સફરથી લીડ પાડીને એકાઉન્ટ ઓપન કર્યું હતું। હું આને ઓપન કરું છું મારી કીટમાં શું આવ્યું છે જોવા માટે। તો આપણે જોઈશું। તો અહીંયા મેં કીટ ઓપન કરી છે, જોઈશું અંદર કઈ કઈ વસ્તુ નીકળે છે। મને કીટમાં વેલકમ કીટ છે, આ મારી વેલકમ કીટની અંદર મને ચેકબુક મળી છે। ચેકબુક છે મારી, કેટલા લીવ્સ છે આમાં જોઈશું આપણે। તો 50 ચેકની મને ચેકબુક મળી છે, ટોટલ 50 લીવ્સ છે આમાં। તો આપણને આ ચેકબુક મળી છે અને ચેક આ ટાઈપનો ચેકની અંદર ડિટેલ્સ છે, આ રીતનો ચેક છે। તો આ મને વેલકમ કિટમાં મળ્યું છે। હવે બીજું શું છે, તો મારી પાસે બીજું ઘણી બધી વસ્તુ આવી છે, જોઈએ। હા, મને મળ્યું છે એટીએમ કાર્ડ। આ એટીએમ કાર્ડ આવ્યું છે જે બિઝનેસ પ્રોસ્પેરિટી કાર્ડ છે। ઉપર મારું નામ બી અહીંયા મેન્શન કરેલું છે। આવું એટીએમ કાર્ડ આવે છે જે હું તમને બતાવું છું અને આ એટીએમ કાર્ડની બેનિફિટ શું છે એ પણ આપણે જોઈ લઈશું। આની અંદર મને 2 લાખ એટીએમ મશીન છે જેનો અંદર હું પૈસા ઉપાડી શકું છું અને આ જે મારું એટીએમ કાર્ડ છે એના અંદર મને પર ડે 1 લાખ રૂપિયા ઉપાડવાની સુવિધા આપી છે। અધર બેંકના એટીએમ મશીનમાં જઈને જ્યારે હું યસ બેંકના એટીએમ કાર્ડથી પૈસા ઉપાડું છું તો મને કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી। આ એનો મેઇન બેનિફિટ છે। હું એક બીસી એજન્ટ છું, તો હું બીસી એજન્ટ છું એના માટે મને જે સુવિધાઓ જોઈએ છે એ સુવિધાઓ યસ બેંક અને મોબી સફર આપી રહી છે। યસ બેંકથી આ મોબી સફર આપણને આ સુવિધા આપે છે, આપણે આનો લાભ લેવો જોઈએ। જે લોકોને નવી એજન્સી લેવી છે મને સંપર્ક કરે અને આવી રીતનો લાભ ઉઠાવે। આ એમને ડિપોઝિટ સ્લીપ યસ બેંકની મોકલી છે અંદર આપણને અને આનો જે એટીએમ પિન છે એ એની વેબસાઇટ પરથી ડાયરેક્ટ લોગિન થશે અને એની પણ હું વિડીયો બનાવવાનો છું કે કેવી રીતના આપણે લોગિન કરવાનું રહેશે।